બેઝિકલી તો કાઠી દરબાર તો છે, એ કલાકાર છે તો ઠીક છે, પણ કાઠી દરબાર થોડો મટી જાય, સમજી લ્યો. એટલે આ ઉશ્કેરણી જે સતત ને સતત થઈ, એટલે પછી આ લોકોએ કીધું, અને આ કેટલીક વાત તો બહાર નથી આવી. મા બેન સામે ગાળું દેતા ઓડિયો વિડીયો છે બધા. ફોન કરે ને જયારે એકબીજાના નામે, બીજા કોકના નામે, તો મા બેન સામે ગાળું દે, તો ભાઈ કોણ સહન કરે, સમજી લ્યો. હવે તમારે જો મોરે મોરો ડકે ડખોન કરવું હોય, તમે હામામાં ભટકાઈ જાવ તો ઠીક છે. સોશિયલ મીડિયામાં કરો એટલે શું થાય? એક તો સોશિયલ મીડિયામાં આવે એટલે આખું જગતને ખબર પડે કે ભાઈને દેવાયતભાઈને ગાળું દીધી, મા બેન હામી દીધી. હવે દેવાયતભાઈ જો એમ માનતા હોય કે હું કલાકાર છું, ખમી જાઉં, તો એની કાયરતામાં ખમી જાય કે જોયું કાંઈ જવાબ દઈએ કે દેવાયતભાઈ થઈ ગયા ને મિયાની મીંડળી જેવા. હવે આવાય વિડીયો આવતા હોય એટલે માણસ પછી ઉશ્કેરાય, અને ઉશ્કેરાય એટલે આ ડકે ચડે ને એટલે આ મારામારી થઈ. એટલે હવે શું થશે? મારામારી થઈ ગઈ, થાવી હતી, ધરપકડ થઈ ગઈ, આજે કોર્ટમાં રજૂ કરશે. એને જે કાંઈ રિમાન્ડ બિમાન્ડ મેળવવા તો ઠીક છે, એ તો સમજ્યા જેવું છે બધું. એમાં ગોઠવણ.com છે, એમાં કઈ થાય નહીં. એ બુદ્ધિપૂર્વકના માણસો છે, એટલે કાગળ ઉપર ભલે થાય બધું, પણ તમારે ને મારી હારે જે થવું જોઈએ સામાન્ય અપરાધી હારે થાય એવું કઈ ન થાય. ન એનું રિકન્સ્ટ્રક્શન ના નામે એનો વરઘોડો નીકળશે કે એવું કઈ નહીં થાય. એ બુદ્ધિપૂર્વક એને રજૂ કરશે, અને જામીન મળવા તો મળે, ન મળે તો જેલમાં જાય, થોડોક સમય રહેશે. એટલે થવાનું